ડમરીઅવડી તારીખ 19 માર્ચ 2026 વિસ્તાર માતાના મઢથી ભુજ જિલ્લો કચ્છ રાત્રે લગભગ 1 વાગે કચ્છ જિલ્લાના માતાના મઢથી લઈને ભુજ સુધીના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. ભારે પવન સાથે ધૂળ ડમરી સર્જાતા દૃશ્યતા ઘટી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સંભળાયા છે. સ્થાનિક સત્વરે મળતી માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે, જેના કારણે માર્ગ પરિસ્થિતિ પર અસર થઈ રહી છે. પવનની તીવ્રતાને કારણે વૃક્ષો હલનચલન કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યુત પુરવઠા ઉપર પણ અસર નોંધાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર કાર્યરત છે. નાગરિકોને સલામતીના ભાગરૂપે અનાવશ્યક બહાર ન નીકળવા, મજબૂત આશ્રય સ્થાને રહેવા અને વીજ લાઇન તથા વૃક્ષોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર.